વર્ષ દરમિયાન માત્ર શાળાઓમાં શૈક્ષણિક કાર્ય થતું હોય છે, જેના કારણે બાળક સતત શિક્ષણની ચિંતા કરતું હોય છે. ઘણીવાર વેકેશન ન મળે અને એના કારણે બાળકની અપેક્ષા વધારે પડતી મા બાપ જ્યારે રાખે ત્યારે આનંદ પણ માણી શકતું નથી અને તણાવના કારણે ન ભરવાનું પગલું ઘણી વખતે ભરી જ દેતું હોય છે. એટલે હંમેશા બાળકને પોતાને વિકાસ કરી શકે, પોતાના પરિવાર સાથે રહી શકે, પોતાના પરિવાર સાથે ક્યાં હરવા ફરવા જઈ શકે, એટલા માટે વેકેશન ખૂબ જરૂરી છે. અને સરકારે શિક્ષણના બંધારણમાં જોગવાઈ જ કરી છે કે વેકેશન આપવું, જેના કારણે બાળક સતત માનસિક તણાવમાં ના રહે અને હરતું ફરતું રહી શકે. એટલા માટે વેકેશન ખૂબ જરૂરી છે અને વેકેશનમાં શૈક્ષણિક કાર્ય ન ચાલવું જોઈએ એવું માની રહ્યો છું. માન્ય જિલ્લા શિક્ષણાધિકારીશ્રીને જિલ્લા આચાર્ય સંઘ વતીથી અમે વેકેશન દરમિયાન ખાનગી સ્કૂલો ચાલુ રહેશે અને જેના કારણે સમાજમાં એવી અપ્રચાર કરે છે કે ભાઈ ગ્રાન્ટેડ શાળાઓમાં 2 વેકેશન હોય, એક 35 દિવસનું, એક 21 દિવસનું, એટલે કે 56 દિવસ દરમિયાન કોઈપણ પ્રકારનું શૈક્ષણિક કાર્ય થતું નથી. જ્યારે ગ્રાન્ટેડ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલમાં આ 56 દિવસ દરમિયાન શૈક્ષણિક કાર્ય ચાલે છે. એટલે ગ્રાન્ટેડ કરતાં એમની સુપારિટી વધારે બતાવે છે. એટલે એના કારણે પરિણામ પણ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો પરિણામ પણ નથી લાવતી, છતાં પણ ખોટો પ્રચાર કરી ગ્રાન્ટેડ શાળાઓને બંધ કરાવવા જઈ રહ્યા છે. એટલા માટે અમારે માન્ય ડીઓ સાહેબને લિખિત લેટર પણ આપવો પડ્યો અને જેના કારણે ડીઓ સાહેબે પત્ર પણ કર્યો છે કે વેકેશન દરમિયાન કોઈ પણ શાળા શરૂ ન રહેવી જોઈએ. તમે જે કહો છો શિક્ષણ કાર્ય ચાલુ રહ્યું તો આપ અમને એના આધાર પુરાવા આપીશો તો અમે શાળાને નોટિસ આપશું, એનો નોટિસનો જવાબ લઈ અને બોર્ડને અહેવાલ કરીશું.